1930ની અંદર મોહમ્મદ ઇકબાલ એઝ અ પ્રેસિડેન્ટ ઓફ મુસ્લિમ લીગ, અને તે વખતે તેમણે કીધું હતું કે જે માઇનોરિટી તરીકે લઘુમતી તરીકે ભારતની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય મુસ્લિમોએ, તો તેમને એક રાજનૈતિક ફાયદા માટે પોતાનું અલગ મતદાર મંડળ હોવું જરૂરી છે. જે પછીના વર્ષોમાં તેમનું આ જે નિવેદન હતું કે જો લઘુમતી કોમની જો સલામતી ભારતની અંદર જોઈતી હોય તો રાજકીય શક્તિ જોઈએ, રાજકીય શક્તિ અલગ મતદાર મંડળ વગર આવશે નહીં. તેમના આયરન નિવેદનને પાછળના વર્ષોમાં પાકિસ્તાનની માંગણી જ્યારે લોકોએ કરી કે પાકિસ્તાન આવ્યો અલગ દેશ બનવો જોઈએ, ત્યારે તેમની આ બૌદ્ધિક સમર્થન મળ્યું તેમના નિવેદનને. પાકિસ્તાનનો વિચાર જોવા જઈએ તો આમણે જ નાખ્યો કે મોહમ્મદ ઇકબાલે સ્પષ્ટપણે, જો કે ખોટું બી નહોતું. એમનો લઘુમતી તોમ તરીકે એમનો પર્સનલ બેનિફિટ હતો એવું તે વિચારતા હતા અલગ મતદાર મંડળનો, જેના કારણે પાછળ લોકોએ કીધું કે અલગ મતદાર મંડળ રાખો એના કરતાં અલગ દેશ જ રાખવો સારું. જેના કારણે પાછળના ઘણા વર્ષોમાં જ્યારે પાકિસ્તાનની માંગણી ઉભરી હતી ત્યારે બૌદ્ધિક સમર્થન ઘણા લોકોએ આપ્યું, બુદ્ધિજીવીઓએ. I have no hesitation in declaring that if the principle that the Indian Muslim is entitled to the full and free development on the lines of his own culture and tradition in his own Indian homeland is recognized as the basis of a permanent communal settlement. મોહમ્મદ ઇકબાલ હતા તે એવું સ્પષ્ટપણે કહેતા હતા કે મને એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે ભારતના મુસલમાનોને તેમને સ્વતંત્ર રીતે વિકાસવાની એક તેમને પોતાના કલ્ચર અને તેમનો જે વારસો છે, સાંસ્કૃતિક વારસો, તેમને જાળવવા માટે એક સીમા નક્કી કરી દેવામાં આવે, તેમને વિકાસ કરવા માટે પૂરેપૂરી હદ આપવામાં આવે, અને ત્યાં બધી જ વસ્તુ જો ભારતની અંદર શક્ય હોય મુસલમાનો માટે, તો મોહમ્મદ ઇકબાલ સ્પષ્ટપણે માનતા હતા કે અને કોઈક કોમી જે આવ્યું સામુદાયિક જે સાંપ્રદાયિક ધાર્મિકતાના આધારે જે સમુદાય જે રહ્યો હિન્દુ અને મુસ્લિમ તેમની વચ્ચે એક સેટલમેન્ટ થઈ જાય કાયમ માટેનું, કોમ્યુનલ સેટલમેન્ટ, કોમી કરાર થઈ જાય બંને વચ્ચે, તો મને કોઈ ખેદ નથી, મને કોઈ વિરોધ નથી કે આ બધું જો ભારતની અંદર રહીને મુસલમાનોને મળતું હોય તો હું તે બાબતે નિશ્ચિત સ્પષ્ટપણે સમર્થન આપું છું. હી વિલ બી રેડી ટુ સ્ટેક હિઝ ઓલ ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા. અને તે ભારતની આઝાદી માટે તેમની પાસે રહેલી બધી જ વસ્તુઓ પોતાની જાતને પણ હોડમાં મૂકવા તૈયાર હતા, એટલે કે બધું જ સોંપી દેવા તૈયાર હતા ભારતની આઝાદી માટે. બસ આ વસ્તુ નિશ્ચિત થઈ જવી જોઈએ, કોમી કરાર થઈ જવો જોઈએ હિન્દુ અને મુસલમાનો વચ્ચે, દરેકની એક હદોની વહેંચણી કરી દેવી જોઈએ, મુસલમાનોને પણ પોતાના સાંસ્કૃતિક વારસો જાળવવાની અને તેનો વિકાસ કરવાની છૂટ આપવામાં આવે સ્પષ્ટપણે કરાર આધારિત. તો ભાઈ હું મારી પોતાની જાતને પણ સોંપી દેવા તૈયાર છું ભારતની આઝાદી માટે, તેવું સ્પષ્ટપણે કહેતા હતા, સમર્થન પણ આપતા હતા. The principle that each group is entitled to free development on its own lines is not inspired by any feeling of narrow communalism. દરેક ધર્મ જે રહ્યો ભારતની અંદર, આ બંને જે ધર્મ રહ્યો કોમવાદ, તો દરેક ધર્મને અલગથી એક હદો તૈયાર કરવામાં, કોઈએ હદ બહાર નીકળીને કંઈ કરવું નહીં, દરેકની પોતપોતાની હદોની અંદર રહીને જે રીતે વર્તવું હોય, જે રીતે કામ કરવું હોય તે રીતે કરી શકો, તો મને કોઈ વિરોધ નથી. A community which is inspired by feeling of ill will towards other communities is low and ignoble. The principle that સિદ્ધાંત એ છે કે દરેક સમુદાયોએ પોતાનો જે હોદ્દો હોય તેને જાળવવાની છૂટ હોવી જોઈએ પોતાના હદોની અંદર રહીને, પરંતુ તે હદ પાર કરીને એકબીજા પ્રત્યે ખોટી ભાવના રાખવી, ખરાબ ભાવના રાખવી, જે બહુ જ અમાનવીય અને ઘૃણાસ્પદ વસ્તુ છે. હું તેનું સમર્થન આપતો નથી. મોહમ્મદ ઇકબાલ એવું સ્પષ્ટપણે કહેતા હતા કે હિન્દુ અને મુસલમાનોને પોતપોતાના હદની અંદર પોતપોતાના ધર્મનો વિકાસ કરવાની, પોતપોતાના વિચારોને માનવાની
માન્યતાઓ માનવાની, પ્રાર્થના કરવાની, જે કરવું હોય કરવાની છૂટ આપવામાં આવે, પણ પોતાના હદમાં રહીને, અને એકબીજા પ્રત્યે કોઈ પણ એવી ખરાબ ભાવના રાખે નહીં. જો રાખે તો તે એક ખરેખર ધૃણાસ્પદ વસ્તુ છે, તેવું સ્પષ્ટપણે કહેતા હતા. કોઈ ધર્મ પ્રત્યે ખરાબ ભાવના રાખવી ના જોઈએ. આપણે પહેલાં સૌ પ્રથમ માનવ છીએ, પછી આ તો બધું ધર્મ અને આ બધી વસ્તુ જે રહી, હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, હોય તો હિન્દુમાં ભાગલા, આ બધી તો પાછળથી આવેલી વસ્તુઓ, જેનું કોઈ અસ્તિત્વ આજથી 10,000 વર્ષ પહેલાં કશું પણ નહોતું. આ બધું પાછળથી ઉત્પન્ન કરેલી વસ્તુઓ, માન્યતાઓ, જે સમાજના ઉપર શાસન કરવા માટે અમુક લોકોએ બનાવેલી આ બધી પ્રક્રિયાઓ હતી. હા, જેનો બહુ વધારે પડતું ધાર્મિક લાગણી હોય તે માની શકે, પરંતુ કોઈ ધાર્મિક ભાવનાથી કોઈ દેશ આગળ વધવાનો નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંત અનુસાર, વૈજ્ઞાનિક માનસ પટેલ અનુસાર જ દેશનો વિકાસ શક્ય છે, બાકી કોઈ દેશનો વિકાસ થવાનો નથી. I entertain the highest respect for the customs, laws, religions and social institutions of the other communities. મોહમ્મદ ઇકબાલ એવું સ્પષ્ટપણે કહેતા હતા કે મને કોઈ બી બીજી જાતિ હોય તેમની સામાજિક સંસ્થાઓ, તેમના નિયમો, તેમના રીતિ રિવાજો, તેમના કાયદા, તેમના ધર્મ વિશે ખૂબ જ આદર સન્માન છે. હું તેમનો ખૂબ જ આદર અને સત્કાર કરું છું. મોહમ્મદ ઇકબાલ એવું સ્પષ્ટપણે કહેતા, મને દરેક ધર્મ માટે, મોહમ્મદ ઇકબાલ મુસ્લિમ હતા તો પણ એવું સ્પષ્ટપણે કહેતા હતા કે મને કોઈ બી ધર્મ હોય તેમના રીતિ રિવાજો પ્રત્યે મને ખૂબ જ માન છે, હું તેમનો આદર સત્કાર કરું છું. ઇટ ઇઝ માય ડ્યુટી અકોર્ડિંગ ટુ ધ ટીચિંગ ઓફ ધ કુરાન. તેવું સ્પષ્ટપણે કહેતા હતા મોહમ્મદ ઇકબાલ કે કુરાનમાં આપેલા ઉપદેશો અનુસાર તે મારી એક પવિત્ર નૈતિક ફરજ છે. ઇવન ટુ ડિફેન્ડ ધેર પ્લેસ ઓફ વર્શિપ, એટલે સુધી કે મારે તેમના જે પૂજા કરવાનું સ્થળ હોય તો તેની રક્ષા, એટલે કે મંદિરની રક્ષા કરવી પણ એક મારી ફરજ છે, જો જરૂર પડે તો, ઇફ નીડ બી. Yet I love the communal group which is the source of the life. તેમ છતાં હું પ્રેમ કરું છું કોને? કે જેને જીવનનો જે સાર છે, જીવનનો જે સ્ત્રોત છે, એક સામુદાયિક ગ્રુપ, વિચ હેઝ ફોર્મ મી વોટ આઈ એમ બાય ગિવિંગ મિટ્સ. જે પણ મારી પાસે આજે કંઈ છે, જે હું છું, જે મારી ચેતનાની અંદર છે, જે મારો ભૂતકાળ રહેલો છે, તે બધું જ જેના કારણે છે, તે શેના કારણે? ધર્મના કારણે છે. તેમને પોતાના ધર્મ પ્રત્યે બી પ્રેમ હતો, બીજાના ધર્મ પ્રત્યે બી એટલો જ પ્રેમ હતો, અને આદર સત્કારનો ભાવ હતો, રિસ્પેક્ટ કરતા હતા. કમ્યુનલિઝમ ઇન ઇટ્સ હાયર એસ્પેક્ટ. હવે આ જે કમ્યુનલિઝમ જે રહ્યું, કમ્યુનલિઝમ ઇન ઇટ્સ હાયર એસ્પેક્ટ, આ જે કોમવાદ છે એક ઉચ્ચતમ પ્રકારનું પાસું છે. તેના કારણે is indispensable to the formation of the harmonious whole in the country like India. કોમવાદ એક મહત્વનું પાસું છે, અને જેના કારણે ભારત જેવા દેશની અંદર તો દરેક કોમો અલગ અલગ છે, દરેક જાતિ અલગ, તો તેમની વચ્ચે પ્રેમ અને સત્કારની ભાવના રહે તેવું હું સ્પષ્ટપણે માનું છું, માનતો રહ્યો છું, અને બહુ જ ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ ઇનડિસ્પેન્સેબલ, અનિવાર્ય પાસું છે. The units of Indian society are not territorial as in European countries. ભારતની અંદર જે સમાજ છે તે એક પ્રાદેશિક સમાજ નથી, જેમ કે યુરોપિયન દેશોમાં છે તે. The principle of European democracy cannot be applied in India without recognizing the fact of the communal groups. હવે જે યુરોપની લોકશાહીના જે સિદ્ધાંતો છે તે ભારતમાં ચાલી શકે નહીં, તેનું પાલન ભારતમાં પણ કરી શકાય નહીં, કારણ કે ભારત એક વિવિધ કોમવાદથી ભરેલો દેશ છે, વિવિધ સામુદાયિક, વિવિધ કોમ સમાજ, વિવિધ સમુદાયોથી
કહેતા નહીં ભારત એટલે નાજ એકદમ વિવિધતાઓથી ભરેલો દેશ છે ભારત. યુરોપિયન કન્ટ્રીના અંદરના જે નિયમો એ ભારત પર લાગુ ના થઈ શકે. ધ મુસ્લિમ ડિમાન્ડ ફોર ધ ક્રિએશન ઓફ મુસ્લિમ ઇન્ડિયા વિધિન ઇન્ડિયા ઇઝ ધેર ફોર પરફેક્ટલી જસ્ટિફાઈડ. જેના કારણે આપણે મુસલમાનોની જે માંગણી છે કે ભારતની અંદર જ એક મુસ્લિમ ભારતનું નિર્માણ કરવું તે એક પ્રકારે ન્યાયપૂર્ણ છે આપણે માની. ધ હિન્દુ થિંક ધ સેપરેટ ઇલેક્ટોરેટ્સ આર કોન્ટ્રારી ટુ ધ સ્પિરિટ ઓફ ધ ટ્રુ નેશનાલિઝમ. હિન્દુ વિચારે છે કે ધર્મના આધારે અલગ મતદાર મંડળ તે એક રાષ્ટ્રવાદથી વિરુદ્ધની ભાવના છે. કારણ કે he understand the word nation to mean a kind of universal amalgamation in which no communal entity ought to retain its private individuality. ભારતમાં આવું સ્પષ્ટપણે, કારણ કે હિન્દુ એવું સ્પષ્ટપણે માને છે કે રાષ્ટ્રનો મતલબ એવો થાય છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો કોમવાદ હોય નહીં, બધા લોકો સાથે મળીને ભેગા મળીને રહેતા હોય અને તેમની કોઈ એક પર્સનલ ઓળખ ના હોય. કારણ કે કોઈ સમુદાય ના હોય, કારણ કે તેમની કોઈ પર્સનલ ઓળખ હોતી નથી. ભારતની અંદર દરેક વ્યક્તિની કોઈ પર્સનલ જાતિ કે ઓળખ હોતી નથી. ભારતના હિન્દુ લોકો એવું માનતા હતા સ્પષ્ટપણે. આપણે ભારત એટલે ભારતીય, વી આર ધ ઇન્ડિયન, અને એવું જ હોવું જોઈએ. ધર્મ જો તેલ લેવા, હું પર્સનલી માનું, અંદર લખેલું નહીં માનતો, પણ અમારો વ્યક્તિગત માનવું છે. વ્યક્તિગત, ધીસ ઇઝ ધ માય ઓન બિલીફ્સ કે દેશ પહેલો આવવો જોઈએ. હું ભારતીય છું, હું ભારતીય નાગરિક છું, બસ. ધર્મ બીજા નંબરે આવવો જોઈએ. પહેલો નંબર શેનો હોવો જોઈએ? રાષ્ટ્રનો, દેશનો. Such a state of things, however, does not exist. India is a land of the racial and religious variety. ભારત એક એવો દેશ છે કે જ્યાં ધાર્મિક જાતિગત વિવિધતાઓ ઘણી રહેલી છે. એડ ટુ ધીસ ધ જનરલ ઇકોનોમિક, એ વધુમાં ઉમેરવું જોઈએ કે મુસ્લિમોને પુષ્કળ પ્રમાણમાં દેવું છે. મુસ્લિમો પોતાને એક લઘુમતી, આર્થિક રીતે પણ લઘુમતી કોમ તરીકે ઓળખે છે. તેઓ આર્થિક રીતે પણ ઉતરતા છે બીજી બધી કોમ કરતાં, એસ્પેશિયલી પંજાબની અંદર. Then sufficient majorities in some of the provinces as the present constituted, and you will begin to see clearly the meaning of our anxiety to retain separate electorate. તમે મુસ્લિમોની પરિસ્થિતિ, તમે આર્થિક પરિસ્થિતિ જોઈને એવું સ્પષ્ટપણે માની શકો છો ભારતની અંદર તેમની જે ચિંતા છે કે તેમનું એક અલગ મતદાર મંડળ હોવું જોઈએ, તે એક વ્યાજબી માંગણી છે. તમે એવું માની શકો. મુસ્લિમોની જે રીતની આર્થિક રીતે હાલત છે તે બધું જોતા તમે એવું સ્પષ્ટપણે માની શકો તેમની ચિંતા એક વ્યાજબી ચિંતા છે કે તેમની એક અલગ ઓળખને અલગ મતદાર મંડળ હોવું જોઈએ. ધ સેન્સ ઓફ કલેક્ટિવ બિલોંગિંગ, આ જે એકતા, ભારતની અંદર આપણે બધા લોકો એક છીએ, ભારત આપણો દેશ છે અને આપણે બધા લોકો તેના સંતાનો છીએ, તેવી જે ભાવના છે, આપણે બધા એક જ છીએ. એકતાની ભાવના કઈ રીતે આવી તેના વિશે આપણે જાણીશું. આ જે સામૂહિક ભાવના હતી ભારતની અંદર કઈ રીતે ઉભરી આવી તે જોઈશું. The nationalism spreads when the people begin to believe that they are all a parts of the same nation. રાષ્ટ્રવાદની ભાવના ત્યારે જ પ્રસરે છે કે જ્યારે બધા લોકો એવું વિચારે છે કે આપણે એક જ દેશમાંથી આવીએ છીએ. When they discover some unity that binds them together, જ્યારે તેઓ એવું કંઈ શોધે છે કે જે દરેક વ્યક્તિને સાંકળે છે. But how did the nation become reality in the mind of people? પરંતુ લોકોના મગજની અંદર આ હકીકત તરીકે રાષ્ટ્ર કઈ રીતે બન્યું હતું તે આપણે જોઈશું હવે. હાઉ ડીડ પીપલ બિલોંગ ઇન ટુ ડિફરન્ટ કમ્યુનિટીઝ, કઈ રીતે જુદા જુદા સમુદાયોમાંથી આવતા લોકો, જુદા જુદા ધર્મ કે જુદી જુદી ભાષા બોલતા લોકોની અંદર
સામૂહિક એકતાનો જે ભાવ આવ્યો, સેન્સ ઓફ કલેક્ટિવ બિલોંગિંગ કઈ રીતે આવે તે આપણે જોઈશું. આટલું ભારતની અંદર તો વિવિધતાઓથી ભરેલો દેશ, વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, વિવિધ જાતિઓ. તમને પ્રશ્ન નહીં થતો બાળકો, દરેકની અંદર એકતાની ભાવના કઈ રીતે પ્રસરી, એવી તે કઈ વસ્તુ હતી કે જેના કારણે બધા લોકો એક થઈ ગયા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થઈ ગયા? શું લાગે છે તમને, કઈ ભાવના હતી એવી રાષ્ટ્રવાદની ભાવનાનું ઉત્સર્જન થયું? કારણ કે બહુ જ વિવિધતાવાળો દેશ છે ભારત, હજારો પ્રકારની ભાષાઓ, ધર્મ, એટલે તો બધા લોકો એક થઈ ગયા. તે કઈ રીતે થયા તે આપણે જોઈશું હવે. આ તમે ફોટો જોઈ શકો છો, જો બાળ ગંગાધર તિલક, 20મી સદીની શરૂઆતનું આ પિક્ચર છે. તિલકની આજુબાજુ તમે સિમ્બોલને તમે જોઈ શકો છો. જો આ બાજુ મસ્જિદ છે, મંદિર છે, ચર્ચ છે. This sense of collective belonging came partially through the experience of united struggle. તમે એવું માની શકો કે જે ગાંધીજી દ્વારા એક ચળવળ ઊભી કરવામાં આવી ભારતની અંદર, સવિનય કાનૂન ભંગ, અસહકારનું આંદોલન, ખિલાફત આંદોલન, બધા લોકોને ભેગા કરી અંગ્રેજોની જે વિરુદ્ધ ચળવળ કરી, તેના કારણે લોકોના મગજની અંદર એવો ભાવ ઉભરી આવ્યો કે આપણે બધા એક જ છીએ. વિવિધતામાં એકતાનો ભાવ ઉભરી આવ્યો, એવું માની શકો. બટ ધેર વોઝ ઓલ્સો વેરાયટી ઓફ કલ્ચર પ્રોસેસ થ્રુ વિચ નેશનલિઝમ કેપ્ચર પીપલ્સ ઇમેજિનેશન. History and fiction, folklore, song, popular print, symbol all played a part in the making of nationalism. પરંતુ there were also variety of cultural process. સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, જે વિવિધતા, જુદી જુદી સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે, જેના કારણે લોકોનું જે કલ્પના હતી તે રાષ્ટ્રવાદમાં કઈ રીતે પરિવર્તિત થઈ ગઈ તેને આપણે જોઈશું. હિસ્ટ્રી એન્ડ ફિક્શન, એક ઇતિહાસ તમે જોઈ શકો છો કે લોકોના ગીતો, લોકકથાઓ, પોપ્યુલર પ્રિન્ટ સિમ્બોલ્સ, જે ફેમસ પ્રકારના પ્રતીકો છે, પ્રિન્ટો છે, ઓલ પ્લેડ પાર્ટ. રાષ્ટ્રવાદની જે ભાવના હતી તેની અંદર કઈ રીતે ભાગ ભજ્યો આ દરેક વસ્તુ તે આપણે જોઈશું. લોકકથાઓએ, લોકગીતોએ, પોપ્યુલર પ્રતીકોએ જોઈશું. ભારત માતા, તમે આ પિક્ચર જોઈ શકો છો ભારત માતાનું. 1905ની અંદર પેઇન્ટરે બનાવ્યું હતું. પેઇન્ટરનું નામ હતું અભિન્દ્રનાથ ટાગોર. નોટિસ ધેટ ધ મધર ફિગર હિયર ઇઝ શોન એઝ ધ ડિસ્પેન્સિંગ લર્નિંગ ફૂડ એન્ડ ક્લોથિંગ. તમે જોઈ શકો છો કે એક માતાનું ચિત્ર દોરવામાં આવ્યું છે. તે કપડાં, એક હાથમાં જો ચોપડી છે, આ ચોપડી, કાપડ, આ ચોપડી છે, કાપડ છે, અનાજ છે, ખાવાનું, કાપડનું, અને કઈ રીતે વહેંચણી કરી રહ્યા છે, તમે જે લોકોને કઈ રીતે આપી રહ્યા છે તે જોઈ શકો છો તમે. ધ માલા ઇન વન હેન્ડ એમ્ફેસિસ હર એસ્થેટિક ક્વોલિટી. એક હાથમાં માળા છે, તમે જોઈ શકો છો. તે એક સંન્યાસી માતાનું એક પ્રતીક દર્શાવી રહી છે આ માળા. અભિન્દ્રનાથ ટાગોર રવિ વર્માના જેવા જ એક પેઇન્ટર હતા. રવિ વર્મા, રાજા રવિ વર્મા થઈ ગયા ને વડોદરાની અંદર તેમને રહીને ચિત્રો દોર્યા હતા. ટ્રાય ટુ ડેવલપ અ સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ ડેટ કુડ બી સીન અ ટ્રુલી ઇન્ડિયન. આ તમે ચિત્ર જોઈ શકો છો, જે સંપૂર્ણ રીતે ભારતીય ચિત્ર હોય તેવું તમે આ જોઈને કહી શકો છો.